નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો દુબઈ ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી જોડાયા છે. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે અને સાથે સાથે હવે જે ન્યુક્લિયર ને લઈને પણ એક સામે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે કે પાકિસ્તાનની ઉપર જે આપણે બ્રહ્મોસ મિસાઇલ છોડી હતી તે મિસાઇલમાંથી ન્યુક્લિયર રેડિયેશન જે છે તે લીક થઈ રહ્યા છે. આપણી સાથે ગિરીશભાઈ જોડાયેલા છે. ગિરીશભાઈ સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો ગિરીશભાઈ, આપને એ પૂછવા માંગીશ કે પ્રધાનમંત્રીએ ગઈકાલે કહી દીધું કે અમે ઘરમાં ઘૂસીને મારીશું. ટેરર અને ટ્રેડ આ બંને સાથે ના થઈ શકે. પહેલી વાત તો એ છે કે કોઈ કોઈના ઘરમાં તો ઘૂસ્યું જ નથી. આપણા પ્લેનની ફાયરિંગ રેન્જ 300 કિલોમીટરોની છે, એટલે બે જે હતા એ પોતપોતાના એરિયામાં જ ઉડી અને કંટ્રોલ કરી રહ્યા હતા. એટલે તમારા ટાર્ગેટ જેવો તમે હિટ કરો. આ લોકોએ પહેલા રિએક્ટ નથી કર્યું જ્યારે તમે આતંકવાદી અડ્ડા ઉડાડી દીધા, પણ જેવા પછી આર્મીના ને માણસો ત્યાં પહોંચે છે એના અંતિમ વિધિમાં, એટલે એવું સાબિત થયું કે ભાઈ અમેરિકાનો પણ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ત્યાં ઉભો છે. જો તમે એમ કીધું કે અમારા સૈનિકો મર્યા છે, તો ત્યાં આતંકવાદી અને આર્મીની બધા તમારા શું કરી રહ્યા હતા? એટલે ઈ ત્યાં વીક થાય છે. પછી એમણે એમ કીધું કે તમે જે હિટ કરી એ મદ્રેસા હતી, એમાં એક ટીચર મરી ગયો, એટલે અમે એટેક ઓન પાકિસ્તાન માની અને અમે રિટેલિએટ કર્યું. પણ એ કન્ફર્મ છે એરફોર્સના સોર્સિસ થી, પણ આપણા ટેરિટરીમાં ઉડી રહ્યા હતા. કારણ કે અત્યારની સ્થિતિમાં તમારે કોઈ બોર્ડર એલઓસી ક્રોસ કરવાની જરૂર હોતી જ નથી. તમે તમારા જ એરિયામાં રહ્યો. કારણ કે મલબા જે બે તમે કહો છો કે ભાઈ 4 કે 6 પ્લેન પડ્યા, તો તમારા ત્યાં તો પડ્યા નથી. પડ્યા હોય તો તમે અત્યાર સુધી દેખાડ્યા હોત. આપણા અહીંયા પડ્યા હોય તો લોકલ મીડિયામાં ક્યાં ને ક્યાં હાઇલાઇટ થાય છે. પણ અત્યારે તમે જુઓ કે જેમ આપણે લગ્નમાં ફાર્મ હાઉસ ભાડે લઈએ ને, એમ આપણે ચાઇના, ફ્રાન્સ અને અમેરિકાને આપણે આ ભાડે આપ્યો હતો ફાર્મ હાઉસ, કે આવો અહીંયા લડો, તમે પોતપોતાના હથિયારોનો એક્ઝિબિશન કરો. આપણે એમાં ફસાઈ ગયા છીએ, એ આપણે સમજતા નથી. આપણે અત્યારે ભારત માતા કી જય અને વિજય યાત્રાને કાઢી રહ્યા છીએ. તમારી ડિપ્લોમસી જ ફેલ્યોર હતી. આજે લડાઈ ક્યાં થઈ રહી છે? ફ્રાન્સે તરત જ ત્યાં અમેરિકા પર પ્રેશર કર્યો કે ભાઈ પાકિસ્તાન આપણાથી નરેટિવમાં આગળ નીકળી ગયું કે અમે 4 રાફેલ ફગાવી દીધા છે. આપણે એના ખુલાસા ના આપ્યા, એટલે ફ્રાન્સ ટેન્શનમાં આવી ગયો ને એને ત્યાં કીધું કે ભાઈ મારા પ્લેન પડ્યા હોય તો એના 5% શેર તો એક પ્લેન પડ્યા ભેગા જ પડી ગયા હતા. એટલે એ લોકોને પોતાના કરોડો રૂપિયાના ઇન્ડસ્ટ્રીની પડી હતી. ચાઇનાએ જે ચૂપચાપ તમને માલ આપ્યો હતો, એમાં જે PL-15 મિસાઇલ જે છે એનું અમેરિકા પણ કાલે માની ગયો છે કેપેસિટી, કે ઈ રડાર બેઝડ એટલી બધી ખતરનાક મિસાઇલ છે કે ઈ તમારા ટાર્ગેટને ગમે અહીંયા ગોતીને ખતમ કરે. અને એની જ અંદર આ પોઝિશન આવીને ઊભી રહી છે. અને એમાં ફ્રાન્સે તો તરત જ એમના જે એર ક્રેશ ઇન્વેસ્ટિગેશનના એક આખા યુનિટ હોય છે, જેમાં એક્સપર્ટ પાયલટ્સ હોય, એમાં ફ્રાન્સની સાઇટ ઉપર એના પાયલટે આખું એક ડિસ્ક્રિપ્શન આપ્યું કે ભાઈ કેવી રીતે થયું. તો એની અંદર એક બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ હોય છે. આ સારામાં સારો રાફેલ પ્લેન છે, એ તમને બધી રીતે અર્લી વોર્નિંગ આપી શકે છે. પણ એ મિસાઇલો જ્યારે એના વિઝનમાં હોય તો એ તમને અર્લી વોર્નિંગ આપે. હવે અહીંયા એને સાબિત કરી દીધું. એને ઈ પણ કરવાનું હતું માર્કેટિંગ માટે કે ભાઈ આમાં પાયલટની ભૂલ નહોતી કે અમારા પ્લેનનો ફોલ્ટ નહોતો, પણ એ લોકોના પ્લેને જે ડુંગરની પાછળ છુપાવીને બિયોન્ડ વિઝન જે મિસાઇલ છોડી, એના લીધે ઈ ત્યાં થયું છે. અને ઈ મિસાઇલના ટુકડા આપણે અહીંયા મળ્યા છે અને એ લોકો DRDO વાળા લઈ બી ગયા છે ઇન્વેસ્ટિગેટ કરવા. એટલે વાસ્તવિકતામાં કોઈ આમાં વિજય યાત્રા કાઢવાનું પાકિસ્તાનમાં કે એને આ ટેક એક્સપેરિમેન્ટલ વોર હતી. એમાં છેલ્લે કમાયું કોણ? ચાઇનાએ પોતાના હથિયાર વેચ્યા. 2 દિવસની અંદર 40% તમારા ચાઇનીઝ એરફોર્સની કંપનીના રેટ્સ વધ્યા છે. રાફેલના પડ્યા છે. રાફેલે તરત જ ખુલાસો આપ્યો, આખો એક્સપેરિમેન્ટલ તમને લેઆઉટ દેખાડીને પ્રેઝન્ટેશન આપ્યા કે ભાઈ આમાં પાયલટની પણ ભૂલ નથી, પણ અમને ખબર છે કે કોઈ પણ મિસાઇલ રાફેલને એટેક કરે તો રાફેલ અમુક ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરી અને સેફ ઝોનમાં જઈ શકે છે. એમાં ક્યાંક ભૂલ થઈ હશે. એટલે એ બધા પોતપોતાની બજાર સંભાળી. આપણને શું લાભ થયો? આપણો એક સૈનિક ત્યાં ચાલ્યો ગયો છે. એટલે આપણે જે અત્યારે વિજય યાત્રા કાઢી રહ્યા છીએ, એમાં મને એવું હતું કે જયારે એમણે સંબોધન કર્યો ત્યારે પહેલા તો એ 28 જણાને શ્રદ્ધાંજલિ આપશે કે ભાઈ અમારા જે માણસોનો હત્યા થઈ ગઈ એના માટે ઈ શબ્દ નથી ત્યાં. કારણ કે એમને મરી ગયા ઉપર કોઈ બહુ રેમ હોતો જ નથી. આગળ 40 મરી ગયા હતા BSF પર, ખાલી ઇલેક્શનમાં વપરાણા પછી કોઈ દી એમને યાદ કરવામાં આવ્યા. પૂનમ તમારે 24 એપ્રિલના જે તમારો BSF નો જવાન લઈ ગયા છે પૂનમ સાહુને, એનો ઉલ્લેખ નથી કે ભાઈ તમે અત્યારે શું કરી રહ્યા છો. વેસ્ટ બંગાળથી એના વિડીયો આવી રહ્યા છે. એ ઝારખંડ કે બિહારમાં ક્યાંક ગયો છે, ત્યાંથી એની વાઈફ એ કહી રહી છે કે ભાઈ મારા હસબન્ડ માટે તમે શું કરે. કારણ કે વોર વેટરન માટે તો ગવર્મેન્ટની પ્રાયોરિટી હોય છે.
તમે ઇઝરાયલને ફોલો કરો છો, અમેરિકાને ફોલો કરો છો, તો એમનો જો કોઈ સિપાહી ઉપડી ગયો હોય તો અત્યારે પણ કેટલા ટાઈમથી ઇઝરાયલના લોકો અમારા સાથે એ લોકો માણસ ટુ માણસ નિગોશિએટ કરે છે. અમે મૂકશું, તમે મૂકો, એ પ્રાયોરિટી હોય છે વોરની. તો આજે આપણો પણ સિપાહી ત્યાં છે, તો એના માટે તમારે ઉલ્લેખ કરો. ખાલી ત્યાં સારા ભાષણ કરીને કે આપણે સબક શીખડાવી દીધું ને, તો કાં એના તમે રજૂઆત કરો. આજે આપણે બોલીએ એવું લાગશે કે એન્ટી નેશનલ છે. પાકિસ્તાન નરેટિવમાં એટલા માટે હોશિયાર રહ્યો કે એણે અને ફ્રાન્સની સાઇટે પ્રૂવ કર્યું કે પાકિસ્તાન જે તમારા ઓજાર દેખાડી રહ્યા છે એ પ્લેન્સ છે જ નહીં. આ લોકોએ બધા કુકડ અપ સ્ટોરીઓ કરેલી છે. એટલે એમાં પાકિસ્તાનની કોઈ જીત નથી. પણ આની અંદર ગેમ સમજવાની છે કે તમે બ્રહ્મોસથી હિટ કર્યું, તમે એ લોકોને, અને એક જ જગ્યાએ નથી હોતું. આ બધા જે છે, તમને થોડીક હિસ્ટ્રી આપી દઉં. 1960માં પહેલો એટમિક બોમ્બ જેણે કર્યો હતો નેવાડામાં, અમેરિકા, એ ગ્રાઉન્ડમાં કર્યો હતો. ગ્રાઉન્ડમાં નેવાડામાં કર્યા પછી જે એને અર્થક્વેક આવ્યો એ 7.8 થી 9 કેટેગરીનો આવ્યો, કારણ કે એટલું બધું એ નુકસાન કરે. ત્યાર પછી એક વર્લ્ડમાં એગ્રીમેન્ટ થઈ ગઈ કે જે પણ તમે એટમિક રિએક્શન્સ માટે જગ્યાઓ રાખશો એ 20 થી 40 મીટર જમીનથી નીચે હશે, અને એ ફૂલ સોલિડ કોન્ક્રીટના તમારા એના અંદર ઓલા બંકર્સ હશે. એટલે બધા ત્યાં જ રાખે છે. તમે હિટ કરી, એને કદાચ એને પેનિટ્રેટ બી કર્યું હશે, પણ તરત જ 2 કલાકની અંદર અમેરિકાના જે એક્સપર્ટ્સ હતા એ ત્યાં કેમ પહોંચી ગયા? એનો મતલબ શું હતું કે અમેરિકાએ પોતાને આખી માર્કેટ સંભાળવા માટે આપણો ઉપયોગ કર્યો. ચાઇનાએ પોતાના હથિયાર પૂરું કરે, કારણ કે ચાઇના તો 1971ના કંબોડિયા વોર પછી તો કોઈનાથી લડ્યો જ નથી. તો એને પણ એક જગ્યા જોતી હતી કે એને એક્સપેરિમેન્ટ કરી લીધા પોતાના હથિયારો, એને પોતાના પ્લેનના એક્સપેરિમેન્ટ કરી લીધા. જે અત્યારે એ માર્કેટમાં એમ પ્રૂવ કરે છે કે તમારા રાફેલથી J-10C જે છે એ બહુ મોટો પાવરફુલ છે, કારણ કે એની અંદર ઘણા બધા અરેન્જમેન્ટ. એટલે હવે પોતપોતાના માર્કેટિંગમાં બધા પડી ગયા, ઓજારો વેચવામાં બધા પડી ગયા, અને આપણે અત્યારે ભોગવીને આપણે અહીંયા ગોગાની જેમ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આનો લાભ કોને મળ્યો. એટલે આ કૂટનીતિ હતી કે આપણને એવી કોઈ એ વખતે સંસ્થા કરવાની જરૂર નથી, પણ તમારા પર્સનલ એમાં ગેન્સ ઘણા બધા હતા. બિહારના ઇલેક્શન આવી રહ્યા છે, તમારી જે થોડીક ચાહના છે, લોકચાહના એ ઓછી થઈ રહી છે, તો આ બધા ઉપયોગો તમારે નેશનલ મશીનરીનો ઉપયોગ તમારા ઇલેક્શન માટે ન હતા. તમે જો તો ઘણા બધાએ આપણે પુલવામામાં પણ વિરોધ કર્યો હતો કે ભાઈ આવી રીતે થાય નહીં, આપણી ભૂલ હોય તો કબૂલ કર્યો. 26 જણા આવી ગયા પછી તમે અત્યારે એક ઓપરેશન કિલર લોન્ચ કર્યો છે કાશ્મીરમાં, એમાં દુનિયાભરની બધા મશીનરી વપરાય છે. 2 દિવસ પહેલા ન્યૂઝ 18 તમને લાઈવ દેખાડી રહ્યા છે કે અમારે કિલર ડ્રોન થી આતંકવાદીઓને જંગલમાં ગોતીને ખતમ કર્યા. તો તમારા કિલર ડ્રોન આ હત્યા થયાના પછી 24 કલાક ક્યાં હતા? આ સવાલો પબ્લિકને પૂછવા પડશે. જોઈએ એમ કહેતા હોય કે અમે જે દેખાડી તમે જુઓ ને પછી કોઈ પૂછે નહીં. ભક્તિ હોય, કરવી હોય, એના માટે અલગ વાત છે, પણ નોર્મલ એક માણસને પૂછવું પડે કે આ બધા સંસ્થા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા છતાં આ 4 જણા અંદર આવી ઘૂસીને આપણા 26 માણસોને શહીદ કરીને કેમ લાગે? એટલે આ બધા પ્રશ્નો કે હવે આપણે ઉપયોગ ન થાય એના માટે આપણી કૂટનીતિ ચાઇના જેવી કરવી પડશે. ચાઇનાથી શીખી લો. ચાઇના તમે દુશ્મન કીધું એટલે તમારો દુશ્મન નથી. તમે ચૂપચાપ એનાથી મિત્રોને કમાવા દો છો, બહાર બિઝનેસ કરવા દો છો. આજે તમારી બેંગ્લોરની અંદર પહેલી જે ઇન્ડિયામાં નોન ડ્રાઈવર વગરની મેટ્રો ચાલુ થાય છે, એ તમારી 2 વર્ષથી બંધ હતી, કારણ કે તમે ચાઇનાને લાલ આંખ દેખાડવાની કોશિશ કરતા. અત્યારે તમારે ચૂપચાપ 21 ઇન્જિનિયરોને બોલાવીને પાછું કામ આપવું પડ્યું, અને એ કામ ચાલુ થયું છે. તો દોગલી નીતિ શું કામ રાખો છો? જે છે એ વખત કયો. તમને નક્કી કરવાનું સત્તા આપી છે તો તમે નક્કી કરો. એમ કહો કે ભાઈ ચાઇનાથી મને એવું લાગે છે કે આપણે દુશ્મની નહીં પાલે, પણ આપણે, અને જયશંકર એકવાર બોલી જ ગયા છે કે ભાઈ એટલો પાવરફુલ છે કે આપણે એનાથી લડી નહીં શકીએ, તો ખુલ્લામાં દોસ્તી કરો અને કયો. આજે તમે જે દુશ્મની કરી છે એનો ભોગ હિન્દુસ્તાન બનવા જઈ રહ્યો છે, ને ભવિષ્યમાં આજે તમે મને કહો આ બધું થયા પછી દુનિયાના કયા કન્ટ્રીએ આપણા ફેવરમાં સ્ટેટમેન્ટ કર્યો છે? પાકિસ્તાને સોશિયલ મીડિયામાં લઈ લીધો બોલ. પબ્લિકને એમ થયું કે ના ના સાચી વાત છે. એ લોકો એને એક જ સ્ટેટમેન્ટ કર્યો કે મેં પુરાવા માંગ્યા હતા, તમે પુરાવા માંગ્યા હો તો અમે ચોક્કસ એક્શન લેતા. એ તમે ખોટા પડી ગયા, અને તમે આજે પુરાવા આપવા માટે તૈયાર નથી. એટલે આ બધું જે છે ને એ પોલિટિક્સ અને નેશનલ ઇન્ટરેસ્ટ અલગ રાખવો જોઈએ. હું માનું છું કે ધેટ વિલ બી બેટર. પણ એક વસ્તુ એ સમજવી છે, ગઈકાલે પ્રાઇમ મિનિસ્ટર બોલતા હતા અને પ્રાઇમ મિનિસ્ટરે બહુ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે પીઓકે લઈને રહીશું, અને પીઓકે ને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે પીઓકે જોઈએ જ છે. એટલે એ કેટલું પોસિબલ લાગી રહ્યું છે તમને? હોમ મિનિસ્ટરે પાર્લામેન્ટમાં એ કોમેન્ટ કર્યો હતો કે 71ની લડાઈમાં એમ કહેવાનું હતું કે 2 દિવસ તમે લડાઈ ન રોકી હોત તો પીઓકે આપણા પાસે હોત. તો અત્યારે તમારે 2 દિવસ લડાઈ ખેંચી લેવામાં શું વાંધી હતી જો તમે એટલા જ કોન્ફિડન્ટ હતા કે પીઓકે લેવાઈ જશે? એટલે સ્ટેટમેન્ટ કરવા, ગ્રાઉન્ડના રિયાલિટી
આ વોર નથી કે ગલીના ગુંડાઓની જેમ લાકડી લઈને નીકળે તમે કોઈને કૂટીને હાલે આવ્યા. એનામાં સ્ટ્રેટેજિક હોય છે, આમાં ડિફેન્સ નક્કી કરવા વાળું હોય છે, એરફોર્સ નક્કી કરે કે એ નક્કી કરે કે ભાઈ આમાં કઈ વેધર કન્ડિશન છે, આપણાથી એટેક થશે પાછળ. કારણ કે આ બધા એરફોર્સના પ્લેન એવા નથી કે 10 કલાક સુધી ફ્લાય કરે, એ લોકોના ટર્નઓવર ટાઈમ હોય છે, એ ટર્નઓવર ટાઈમમાં તમારે કરીને પાછું આવવું પડે. એટલે એ બધી સિસ્ટમમાં તમારી લિમિટેશન કેટલી છે. તમે અત્યારે ચાઇનાનો પણ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ છે, ચાઇનાએ તમને ઇન્ડાયરેક્ટલી ઇશારો કરી દીધો હતો કે મારી પ્રાઇવેટ આર્મી મારી સીપીસી ઉપર ઊભું છે. જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે એના પર એની પાઇપલાઇનો છે, એની રેલવે લાઈનો છે, ત્યાંનું બિઝનેસ ચાલે છે. એટલે તમારી પાસે એ બી લિમિટેશન હતું. અત્યારે બલુચિસ્તાન જયારે એટેક કરી રહ્યો છે ત્યારે તમારે એમ કહ્યું હતું કે ભાઈ અમે ચાઇનાની પ્રોપર્ટી અમે પણ જેવું કહ્યું બલુચિસ્તાનને અમે મદદ કરી છે, પણ તમે એની પર સ્ટેટમેન્ટ નથી આપતા. ભારત માતા કી જે આખું હિન્દુસ્તાન બોલો છો તમે એમ કે ભાઈ હું અત્યારે મારી આર્મી મોકલાવું છું ને બલુચિસ્તાનને ફ્રી કરાવી દઉં છું, જે 71 માં આપણે બાંગ્લાદેશ કર્યો. ઈ નેશનલ સ્પિરિટ કહેવાય. પણ તમે કઈ રીતે શું કરવા માંગો છો ને અત્યારે તમે ડિફેન્સ વાળાને ઉભા રાખીને ખાલી વાવાઈ કરાવડો છો કે ભાઈ હું તમને સલામ કરું છું ને, એ તો એમની ડ્યુટી છે અને એ કરશે જ. હિન્દુસ્તાન ઉપર જો તકલે અને તમે એમને છૂટો દોર આપી દીધો તો એમણે તમને કરિશ્મો કરીને દેખાડ્યો. પણ આપણે બીજા કન્ટ્રીઝનો શું આની અંદર રોલ છે, આપણી કૂટનીતિ શું કામ ફેલ થાય છે, આજે આપણા સપોર્ટમાં શું કામ કોઈ નથી ઊભું, ઈ તમને ધ્યાન દેવાની જરૂર છે. સ્ટેટ તમારામાં આવે કે ના આવે, 200-400 સીટની જે રામાયણ છે એ આપણે પછી કરી લેશું. હજી બી તમારો ટાર્ગેટ ઈ જોઈએ કે 404 સીટ આવે અને આપણે રાજ કરીએ. ઇટ્સ અ ડર્ટી પોલિટિક્સ. જી, કારણ કે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પને હું સાંભળતી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પે બી બહુ સ્પષ્ટ ટ્રેડની વાત કરી કે ટ્રેડ માટે થઈને આ વોર બંધ કરવામાં આવી છે, સીઝ ફાયર કરવામાં આવ્યું છે. કાં તો ડોનાલ્ડ ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે, કાં તો પછી અહીંયા આગળ દેશથી કોઈ વાત છુપાવવામાં આવી રહી છે. આખો ખેલ રચેલો તમે અમેરિકાની આખી હિસ્ટ્રી જોઈ લો, એને આખી દુનિયાની અંદર આ જ ધંધા કર્યા છે. ક્યાં ફૂટ નાખવી, ક્યાં ઝઘડો. અત્યારે 3 દિવસના તમે ડેવલપમેન્ટ માર્ક કરો કે પહેલા તે કીધું કે એટેક શેમલેસ છે, તને ઇન્ડિયામાં કોઈ રસ નતો. માર્કો રૂબિયા એમ કીધું કે ભાઈ ઈ લોકોની લડાઈ છે ઈ જાણે, અને 24 કલાકમાં એવું શું થયું કે તમને એટલું બધું ઇન્ટરેસ્ટ ચડ્યો કે તમારા ન્યુક્લિયર એક્સપર્ટ પણ પાકિસ્તાનમાં આવીને બેસી ગયા. તમને એવો ડાઉટ હતો કે કદાચ આ લોકો એટેક કરશે, એના માટે તમે ત્યાં સેફટી રાખી કહી શકો. પછી તમે જુઓ તો એને ચાઇના સાથે ટ્રેડ સેટલમેન્ટ કરી લીધું. શું કામ? રશિયાને બોલાવીને પુતિન સાથે અત્યારે યુક્રેનમાં શાંતિ કરાવવાની વાત કરી રહ્યો છે. કાં એને પોપ થવું તું, પોપ તો થઈ ન શકે, હવે એને નોબેલ પ્રાઇઝ લેવું લાગે છે. ઈ તમારે ત્યાં તમે આખો ઇતિહાસ જુઓ તો જે ખુર્દ લોકોનો ઝઘડો આટલા વર્ષથી ઈરાક અને ઈરાન ને બધા સિરિયાથી ચાલે છે, એમાં પણ શાંતિની વાત કરી રહ્યો છે. ઘણા બધા ખુર્દ સૈનિકોએ સરેન્ડર કરીને એમ કીધું કે અમે સિરિયામાં ભરતી થવા માંગીએ. એટલે ઘણા બધા સમીકરણો એક ભેગો સેટ કરી રહ્યો છે. સાઉદી અરેબિયા $1 ટ્રિલિયન લેવાઈ ગયો છે. તું તો પૈસા બાંટવા માટે બનેલો છે, તું ક્યાં ભીખ માંગવા ગયો છે? અને સાઉદી અરેબિયા શાંતિથી એના સાથે કરી લેશે, કારણ કે પેલેસ્ટાઇનની શાંતિ માટે જે નિગોશિએશન થતા હશે કદાચ જાહેર નહીં કરે, પણ સમીકરણો કેટલા બદલાય છે કે 1977માં આના જ કાકા કિંગ જે હતા સાઉદી અરેબિયાના ફેઝલ, એને મર્ડર પણ તો ભલે ઇન્ડાયરેક્ટલી એબલ નથી કરતો, પણ એનો ભત્રીજો જે અમેરિકામાં ભણતો હતો એને કેવી રીતે પોઈઝન કરીને ભત્રીજાએ ફેઝલને ગોલી મારી. શું કામ? કે 77માં જયારે પહેલો એટેક થયો પેલેસ્ટાઇન ઉપર, ત્યારે ઇઝરાયલ એટેક કર્યો ત્યારે પહેલો ઓઇલ બંધ કરી દેવા વાળો સાઉદી અરેબિયા હતો અમેરિકા, અને અમેરિકાની હાલત બહુ ખરાબ થઈ ગઈ. એટલે આ લોકો તો તમે એમના સેટર ના ચાલો તો એ તમારો કાસડ કાઢી નાખે. આ એ લોકોનો ધંધો હંમેશાનો રહ્યો છે, અને એનો નાજાયજ દીકરો છે પાકિસ્તાન, એ આપણે તો આટલા વર્ષોથી જાણીએ છીએ. તો એનો ઈલાજ આપણે બહુ વહેલો કરી લેવાની જરૂર હતી. નથી કરી શકતા તો અત્યારે છૂટફૂટ બધા ફટાકડા ફોડવાનો ને કોઈ મતલબ નહીં રહે. આપણી કૂટનીતિ એટલી પાવરફુલ હોવી જોઈએ કે છેલ્લે કંટ્રોલમાં આવી જાય. જી, પણ સાથે કારણ કે ધીરે ધીરે જે રીતે ન્યુક્લિયરની વાત કરવામાં આવે છે કે ન્યુક્લિયર પ્લાન્ટ જે છે એમાંથી રેડિયેશન લીક થઈ રહ્યું છે. મિસ્રના જહાજ ત્યાં પહોંચી ગયા છે, બોરોસેલ જે એના જે કેમિકલ આવે છે કેમિકલ લઈને. એટલે ક્યાંક ને ક્યાંક આ ન્યુક્લિયર લીકેજની વાત જે સ્પ્રેડ થઈ રહી છે કે જે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે, તમે શું માનો છો કે એમાં કેટલી સચ્ચાઈ છે? ન્યુક્લિયર સાયન્ટિસ્ટો સાથે મારા બહુ નજીકના દરબા છે, મારા ફેમિલીના બી ન્યુક્લિયર સાયન્ટિસ્ટો છે. એની વાત કરીએ, આ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. આ લોકોને જે પ્રિકોશન લેવાના હોય, કારણ કે ચેર્નોબિલ પછી આપણે જોઈ લીધું કે જો ઓચિંતું આની અંદર કોઈ એક્સિડન્ટ થાય, અને એવું નથી કે એ લોકોએ બોમ્બ બનાવીને ત્યાં ઢાંકી રાખ્યા છે. આ યુરેનિયમ રીચ કરીને રાખે એને એક્ટિવેટ કરવા માટે. રાતોરાત કઈ તમારો બોમ્બ ભરીને એ રોકેટ નથી કે બોટલમાં નાખીને ફોડી દેશે. એ બધા એસેમ્બલ કરવા પડે.
એને એ લોકો ટનલ મુવમેન્ટમાં રાખે અને બધી જગ્યાએ પોતે કીધું કે અમે 18 જગ્યાએ રાખ્યા છે. એટલે આ ત્યાંનું પ્રિપેરેશન હતું. એની અંદર બંકર કદાચ 30 કે 40 મીટરમાં તમે એવી મિસાઇલ મારી હોય કે અંદર જઈને ફોડે તો એ 2 થી 3 કિલોમીટરમાં એ કેમિકલ લીક થાય. પણ એની અંદર એક સીધો પ્રિકોશન હોય છે કે તરત ને તરત તમારે એ આખો બંકર જે છે સિમેન્ટથી ભરી નાખવો પડે તો રેડિયેશન બંધ થઈ જાય. પણ આ તો જાપાનનું 47 નું દેખાડે કે ફૂટ્યું ને કરોડો માણસ મરી ગયા ને એટલું બધું એક્ટિવ નથી. આ બધાએ પ્રિકોશન રાખ્યા કારણ કે જે બનાવતો હોય એને પણ એ ખતરો હોય કે ફૂટે. એટલે એટલું બધું ઈઝી નથી કે ત્યાં બોમ્બ બનાવીને રાખી દીધા ની ફાટી ગઈ. ઇટ્સ બેઝિકલી અ પ્રિપેરેશન મટીરિયલ. હવે એની અંદર જો કઈ એટેક થયો તો એ લોકો ત્યાં રેડિયેશન ચેક કરશે, 2-3 કિલોમીટરમાં એવું હશે તો ઇવેક્યુએટ કરશે અને આને ડમ્પ કરી દેશે. ન્યુક્લિયર વેસ્ટ જે આપણે ડમ્પ કરીએ છીએ આજે પણ ન્યુક્લિયર વેસ્ટ બધે ડમ્પ થઈ જ રહ્યા છે. એ લોકો સિમેન્ટની અંદર નાખીને દાટી દે છે. એનો રેડિયો એક્ટિવ મટીરિયલ બહાર ના આવે એટલે જ એને પ્રિકોશન લેવાનું. એટલે આ તો અત્યારે તો સાહેબે કીધું, અત્યારે તમે જોયું તો યુપીના ને અમુક જે છે ને ભગત જે પોર્ટલ્સ એ લોકો ચાલુ થઈ ગયા છે કે ભાઈ મોદી સાહેબને સમાચાર મળી ગયા અંદરથી કે ન્યુક્લિયર એટેક કરવા માટે તૈયાર છે. તમે એ જુઓ કે ટ્રમ્પ રૂબિયો પાકિસ્તાન સાથે કનેક્ટમાં હતો, જેડી વેન્સ આપણા સાથે કનેક્શનમાં હતો અને રાતના 3 વાગે એ ટ્રમ્પને ફોન કરીને એમ કહે છે કે શાહબાઝ શરીફે બધાને બોલાવ્યા છે ન્યુક્લિયર સાયન્ટિસ્ટોને એમ કીધું કે આપણે બોમ્બ ફોડવો જોઈએ. તને કેમ ખબર પડી? તે એનો ટેલિફોન સાંભળ્યો કે એને જે બી કીધું અને તરત જ ટ્રમ્પે બધાને ફોન કર્યો કે ના શાંતિ કરો. એટલે હવે આપણે પણ મટાવી ખાવાના પ્રેમમાં છે કે ભાઈ તો સાહેબે ટાઈમસર યુદ્ધ રોકી લીધો, નહીં તો આપણે લાખો માણસો મરી ગયા હોત જો એટોમિક બોમ્બ ફોડી દે. તમને એક કહી દઉં કે આ IBM થી ફાયર થાય. તમારી મિસાઇલ વોરહેડ તરત જ કઈ મિસાઇલ થી જમીન ઉપર નથી છૂટતું. એને ઓછામાં ઓછો સ્પેસમાં જવું પડે છે. તો સ્પેસમાં જવા માટે તો અમેરિકાને જો રોકવું હોય તો એ GPS બંધ કરી દે અને જો એ રડાર ગાઈડેડ હોય તો આપણી સેટેલાઇટ તો 14 ત્યાં છે એ જોતી જ હોય અને સેટેલાઇટ થી આપણે એને ઉડાડી દેવું હોય તો આપણે એને મદ્રસ દે. એટલે ઓછામાં ઓછો એને 500 કિલોમીટર ઉપર જવું પડે. ત્યાં સુધી મિસાઇલ તો દુનિયાભરની સેટેલાઇટો એને ગોતી લે. એટલે એટલું બધું ઈઝી નથી કે એને કહી દીધું કે હું બોમ્બ ફોડી દઈશ અને આપણે બીવાનું. ના, આપણે ફોડી શકશું નહીં ફોડી. પણ આ ગલતફહેમીઓ ઊભી કરવી અને માણસોને ખોટા દોડવા, આ લોકોને મગજમાં એવું નાખી દીધું કે ખભા ઉપર આવીને કહો કે આપણને એટમિક બોમ્બ મારી જશે ને આ બધી પ્રક્રિયાઓ જાણવી પડે. એટલે આ બધી ડરાવવાની જરૂર નથી, પણ પોલિટિકલ મોટિવ્સ માટે આ બધું તમે કહી શકો એ ચાલે, બાકી પણ પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. અને જે રીતની રાજનીતિ થઈ રહી છે, કારણ કે કોંગ્રેસ હવે કહી રહ્યું છે કે આમાં સર્વ પાર્ટી મીટિંગ બોલાવવામાં આવે અને આ પહેલા પણ જ્યારે પણ આવું થયું હતું વાજપેયીજી વખતે પણ આ પ્રકારની મીટિંગ બોલાવવામાં આવી હતી અને કરવામાં આવી. એટલે હવે એને પોલિટિકલ એક સ્વરૂપ આપતું આ હોય એ પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે. ન તો આપણે વાજપેયીજીથી શીખવું પડશે. આપણે પહેલી 18 મે 1974 ના જે આપણો પહેલો પોખરણમાં જે પ્રયોગ કર્યો હતો એને સ્માઇલિંગ બુદ્ધાના નામથી ઇન્દિરા ગાંધી નામ આપ્યું હતું. એ સક્સેસફુલ હતું. એના પછી 5 જ કન્ટ્રીની ઇજારો હતો. એ લોકો જ ખાલી એટમિક રિએક્શન કરી શકે. આપણે એટલે ઘણી બધી નારાજગી થઈ. એના પછી આપણી પર ઇનડાયરેક્ટ સેન્કશન પણ લાગ્યા. એ જીદને પૂરી કરવા માટે વાજપેયીજીએ 11મી મે 1998 ના પોખરણ 2 કર્યું. પોખરણ 2 કર્યા પછી પણ એમને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે મારા ખ્યાલથી નવાઝ શરીફ હતો એ ત્યાં ગયો છે તો વાજપેયીને ઇન્વાઇટ કર્યા હતા. એને ના પાડી દીધી કે ભાઈ હું મારા કન્ટ્રીમાં શું કરું છું એ મારી જવાબદારી છે અને હું નહીં આની વટતી ન ગયા. તમે તો વગર આમંત્રણે ચાલ્યા ગયા છો ને આજે જે આપણે અમેરિકન ગેમની અંદર વોક ઇન કરી ગયા છીએ. કાલે તમે જુઓ 47 આજે વિક્ટરી ડે જે 2 દિવસ પહેલા રશિયાએ મનાવ્યો એમાં 47 કન્ટ્રીઝ ગયા હતા. ત્યાં એને પોતાના પ્રદર્શન કરીને સાબિત કરી દીધું કે હું આટલો પાવરફુલ છું. એટલે ટ્રમ્પ બાપાને જે મુંજારી ચડી છે એ જોવા માટે કે રશિયા અને ચાઇના જો ભેગા થઈ ગયા તો દુનિયાની કોઈ પણ મહાશક્તિ એમની સામે નહીં ટકે. કારણ કે એમણે માર્કેટનો કંટ્રોલ લઈ લીધો, એમણે ડિફેન્સનો કંટ્રોલ લઈ લીધો છે અને 1,40,000 કરોડ જે આફ્રિકામાં આ લોકોએ જગાડીને છૂટા રાખ્યા હતા એ બધા હવે ભેગા થઈ ગયા અને એ રશિયા અને ચાઇના ભેગા થઈ ગયા છે. તો તમારી પાસે વધ્યું શું? આજે લગભગ આફ્રિકાએ ફ્રાન્સને કાઢી મૂક્યા છે, યુકેને કાઢી મૂક્યા, અમેરિકાને કાઢી મૂક્યા. હવે એ લોકોનો સોર્સ ઓફ ઇન્કમ પણ બંધ થાય છે. તો આજે તમારે સાઉદી અરેબિયા પાસે પૈસા ભીખ માંગવા જવી પડી છે. તો તમારી ઇકોનોમી ક્યાં ઊભી છે? અને એ બધું કરેક્શન કરવા અત્યારે ફટાફટ કહી દીધું ચાઇના માટે. હવે આપણને નુકસાન ક્યાં થાય એ તમને કહી દઉં કે આપણે સેન્કશન લાગ્યા પછી ચાઇનાના ને આપણો જે એટીટ્યુડ હતો, આપણા અહીંયા ઈઝ ટુ ડુ બિઝનેસ છે નહીં, એટલું બધું કરપ્શન છે, કોઈ પરમિશનો તમને રાતોરાત મળતી. સિંગાપોરમાં તમને ફેક્ટરી નાખવી હોય તો 48 કલાકમાં મળે, આપણા અહીંયા 15 મહિનાએ નથી મળતી. અને ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કંટાળીને ચાલ્યા ગયા છે. તો ચાઇનાનો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવવાની બદલીમાં વિયેટનામ ગયું, કંબોડિયા ગયું, થાઈલેન્ડ ગયું.
તો તમે શું કરી રહ્યા હતા? ત્યારે તમે ધંધો કર્યો હોત ભાઈબંધીમાં તો એ બધો ધંધો આપણી પાસે હોત. હવે આજે આ છૂટું કર્યા પછી જો તમે અમેરિકાની અંદર એલન મસ્કે ચોખ્ખી ના પાડી કે 75% મારી ટેસ્લા ચાઇનામાં બને છે, હું ક્યાં ફેક્ટરી તો માગા બનાવવા નહીં લઈ આવું. વોલમાર્ટના 85% માલ ચાઇનામાં બને છે, એને કીધું કે મને $5 ત્યાં બને, $15 હું અમેરિકામાં નહીં બનાવડાવું, હું નહીં આવું. અલ્ટિમેટલી એને ઇન્ડસ્ટ્રીયલી સામે ઝૂકવું પડ્યું અને કીધું કે ભાઈ ઠીક છે, એટલે હવે તું માફી કરવા આવ્યો જ છે, ખાલી વટ મારવા એમ કીધું કે 90 દિવસ સુધી હું અરેન્જમેન્ટ ચલાવીશ, તો તું પછી દાદાગીરી કરે. એટલે એના પાસે કોઈ સત્તા, એના પાસે બી કોઈ કૂટનીતિ નથી, એને શું કરવું છે એને ખબર નથી, એને કોઈની વાત માનવી નથી. CIA ને એને ડિફંક કર્યા છે. એટલે હવે સમીકરણો એટલા ફાસ્ટ બદલાઈ રહ્યા છે કે જો આપણે આપણી નીતિ નહીં બદલાવીએ તો કદાચ આપણે ભવિષ્યમાં એકલા આટલા રહી જશું. કારણ કે નથી કોઈ પડોશી આપણા ભેગો અત્યારે, નથી પછી ચાઇના આપણને સપોર્ટમાં આવે, રશિયા પણ અત્યારે બહુ આપણને રિસ્પોન્સ નથી આપતું. કારણ કે બ્રિક્સના આપણે ફાઉન્ડર મેમ્બર હતા. આજે તમે 5 ભાગીદાર હો અને પછી તમે 4 ભાગીદારને છૂટા મૂકીને નીકળી જાઓ તો ઓબ્વિયસ છે કે તમારે મન દુઃખ તો થવાનું જ છે એની અંદર. તો કાં તમે બ્રિક્સમાંથી ઓફિશિયલ ડિક્લેર કરો કે હું નીકળી ગયો છું, હું ડોલર ભેગો રહીશ, પણ ડોલરની જ પરિસ્થિતિ તમને ખબર નથી કેવી છે. ડોલર કેવો હશે 5 વર્ષ પછી નોબડી નોઝ. કારણ કે આ લોકોએ તો પોતાની કરન્સીઓમાં ડીલિંગ ચાલુ કરી દીધું. 40% પોપ્યુલેશન અને 30% બિઝનેસ જીડીપી નો તમારા રશિયા, ચાઇના અને ઇન્ડિયા પાસે જ છે. તો જો એ બધું અલગ થઈ ગયું તો અમેરિકાને બધું અલગ જ રહેવાનું. એટલે આ બધા સમીકરણો મને ખબર નથી કેમ આ લોકો નથી, કોઈ એ લોકોના કોઈના ઇન્ટેલિજન્ટ ડિસ્કશનમાં તો જવું નથી. અને તમે જોયું હાલમાં કોઈ બરોડામાં મીટિંગ કરી હતી તો એ લોકોને બંધ કરવાનું. એટલે આજે તમારો એટીટ્યુડ છે કે તમારે ઇન્ટેલિજન્ટ માણસોને સાંભળવા નથી, કે ઇકોનોમિકનું ચેમ્બર ને બધાને ભેગા લઈને તમારે શું કરવું છે. બિઝનેસમાં બધા ભોગવી રહ્યા છે, બોલવાની હિંમત નથી કરતા. જીએસટી ની દાદાગીરી એટલી છે, તમે જીએસટી ને રિસર્ચ જીએસટી થી કંટાળીને તમારા 3500 નાના ઇન્ડસ્ટ્રી બંધ કરીને વયા ગયા છે ગુજરાત. તો તમે એના પર ક્યારે ધ્યાન આપશો? એટલે અત્યારે સુધારો થયા પછી તમને ખ્યાલ હોય તો 3 મહિના પહેલા ચાઇનાના ફાઇનાન્સ મિનિસ્ટરે, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરે કીધું હતું કે અત્યારે આપણે એપીઆઈ લઈ અને એક્સપોર્ટ કરીએ છીએ. અમેરિકામાં આપણી મોનોપોલી ફાર્મામાં અને સ્ટીલમાં જ છે. તો સ્ટીલ અને ફાર્માનો જો ધંધો, હા, અને એને 3માં જ રેટ ઓછા કર્યા છે ચાઇનામાં. એટલે સ્ટીલે આપણા હાથમાંથી ગયું, ફાર્માએ આપણા હાથમાંથી ગયું. એપીઆઈ તો એ બનાવતો હતો, એ ફાર્મા બનાવીને દઈ દેશે. તો તમે કયો એવો પગલો લેશો કે ચાઇના તમને ઈશારો કર્યો હતો કે અમે 85% કદાચ 2 વર્ષ પછી એપીઆઈ ઇન્ડિયાથી લેતા હશું, એ તમને ધંધા કરવાની ઓફર હતી, પણ તમે એ વખતે એને કોઈ દાદ દીધો નથી. એટલે જે ચાલતો બિઝનેસ આપણી પાસે હતો એ પણ કદાચ શિફ્ટ થાય. આવો જ વાતાવરણ નહીં તો એપલ પણ જે પેલા ચાઇનાથી અહીંયા આવ્યું હતું એપલે ત્યાં શિફ્ટ ન થઈ જાય. એટલે કેવી રીતે સમીકરણો બદલાય છે ને આપણે શું એની અંદર ડિસિઝન લેવો છે. તમે રોડ મેપ ડિક્લેર કરો તો તમે ભારતના પ્રધાનમંત્રી છો, તમે એમ કહો, તમે 2047 એમ કહો કે 100 વર્ષ પછી આપણે 5 ટ્રિલિયન ને 8 ટ્રિલિયન થઈ, બોલવાથી નથી થતું. તમે રોડ મેપ આપો કે અમે કેવી રીતે 5 ટ્રિલિયન ને 10 ટ્રિલિયન થશું. તમારું જીડીપી પર કેપિટા ઇન્કમ તમે વધારવાનો કોઈ બંદોબસ્ત નથી કરતા. આજે શું છે પર કેપિટા ઇન્કમ? ચાઇનાથી આપણી 4 ગણી ઓછી છે અને આપણે એનાથી કમ્પેર કરવા જઈએ છીએ. ઓલો 16 ટ્રિલિયન ના જીડીપી બેઠો છે, આપણે 4 ટ્રિલિયન માટે અત્યારે ફાફા મારી રહ્યા છીએ. તે છતાં આપણે એમ કહીએ કે અમે વિશ્વગુરુ છીએ ને અમારે કોઈને પડી નથી, તો ભગવાન બચાવે. જી બિલકુલ ગિરીશભાઈ, અમારી સાથે જોડાયા તેના માટે આપને ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.